હું મધ્યસ્થી છું, હું એક શિક્ષકની ભૂમિકા ભજાવું છું. જે કાંઈ હું આપના સમક્ષ કહું છું સર્વ સિદ્ધાંત નિષ્પન્ન, સિદ્ધાંત સાથે, આધાર સાથે, અને મહાદેવના પ્રત્યે જે કાંઈ કથાઓ છે આપને કહેવાનો પ્રયાસ કરીશ. એવી કોઈ પણ વાતો તમને નહીં કહું કે તમે ભ્રમિત થાય, તમારી ભક્તિમાં વિક્ષેપ પડે, તમારા જીવનમાં કોઈ ખંડન નહીં. મહર્ષિ ભગવાન વેદવ્યાસે જે આપણને માર્ગદર્શન કર્યું છે એ હું તમને આધાર સાથે કહીશ. અને સંપૂર્ણ ગ્રંથ દેવલિપિ સંસ્કૃતમાં છે. આપણો ભારત દેશ એક એવો દેશ છે કે જે દેશના ધર્મગ્રંથોની ભાષા છે એ આપણા દેશની રાષ્ટ્રભાષા નથી. બાકી વિશ્વના લગભગ દેશોની અંદર જે દેશના ધર્મગ્રંથો છે ને, એક ધર્મગ્રંથોની જે ભાષા છે એ જ તેના દેશની રાષ્ટ્રભાષા છે. ભારત દેશના ધર્મગ્રંથોની ભાષા સંસ્કૃત છે. આપણા સનાતન ધર્મોની દેવલિપિ છે, સંસ્કૃત છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે દક્ષિણ ભારતની અંદરથી ઘણા લોકોએ પડકાર કર્યો હતો કે ભાઈ આ દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત રહે, પણ આપણા દેશની રાષ્ટ્રભાષા હિન્દી રહે છે. આપણી માતૃભાષા સૌની ગુજરાતી છે. તો કોઈ પણ મહાદેવના જે ભક્ત હોય છે એમના માટે શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે. રુદ્રા એવ ન સંશય, इसमें કોઈ સંશય નહીં. શિવ મહાપડ ગ્રંથમાં જાતિ જ્ઞાતિ વર્ણભેદ નથી. ભગવાન શિવજીના દરબારમાં દરેકનો સ્વીકાર છે. જ્યાં કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી, સૌને સમાનતા આપી છે. તેથી ભગવાન શિવ શ્રેષ્ઠ છે અને જીવનમાં શ્રેષ્ઠ બનવા માટે સૌનો સ્વીકાર કરવો પડે છે. ભગવાન શંકરજીએ સૌનો સ્વીકાર કર્યો, તેથી ભગવાન શિવજી શ્રેષ્ઠ છે, મહાન છે. આપણે વિશ્વના દરેક દેવોને સિર્ફ દેવો કહે છે, પણ ભગવાન શંકરજીને આપણે દેવ નથી કહેતા. શંકર ભગવાનને આપણે મહાદેવ કહીએ છીએ. એ મહાદેવ હોવાનું કારણ કયું, કે આનો હેતુ કયો, તેનું પ્રયોજન કેવું, કોઈને કોઈ તો કારણ હોઈ શકે ને. આપણે જોયું છે કે શંકર ભગવાન પાસે સોના ચાંદી હીરા મોતી કોઈ એવો કોઈ સુવર્ણ મુગટ પણ ભગવાન શિવજીએ ધારણ નથી કર્યો. તો પણ શિવજી શ્રેષ્ઠ કેમ છે? ભગવાન શિવજી પાસેથી ઘણું બધું મનુષ્ય માત્ર શીખવા જેવું છે. અમારા વિદ્વાન આચાર્યો કહેતા હોય છે કે ભગવાન મહાદેવની જે સંપૂર્ણ ભક્તિ કરે, શિવને જે સમર્પિત છે તે મનુષ્ય મુક્ત આત્મા છે. અને ભગવાન વિષ્ણુએ પણ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે દેવતાઓને કે દેવતાઓ સંપૂર્ણ જે મહાદેવને સમર્પિત છે, જેમનું મસ્તક ભગવાન શિવના ચરણોમાં નિરંતર સમર્પિત થયું છે, એ મનુષ્ય એ મુક્ત આત્મા છે. સૌને ભગવાન મહાદેવની ભક્તિ મળતી નથી એવું વિષ્ણુ ભગવાને પણ દેવતાઓને કહ્યું છે. અને ગૌરવની વાત છે, દરેક દેવતા વિષ્ણુજીએ દરેક દેવતાઓને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કર્યું છે. તો આપણા સમાજમાં, આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં કોઈ પણ જે મહાદેવના સંપૂર્ણ મહાદેવના ભક્ત છે તેમના માટે ભગવાન વ્યાસજી એમ કહે છે એ જ મહાદેવનો ભક્ત હોઈ શકે છે અનંત જન્મોમાં જેને ઘોર તપસ્યા કરી છે. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક ભગવાન મહાદેવની વંદના છે, એક એક શ્લોક જગતને પાવન કરે છે. ભલે આપણે સમજી ન શકીએ પણ એક એક શ્લોકની અંદર ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનું તપ છે, એમની ઉર્જા છે, એમના આશીર્વાદ છે. તેથી 24,000 શ્લોક આપણે ન ગાઈ શકીએ, ગાઈ શકાય પણ એટલું બધો સમય મર્યાદામાં આપણે રહેવાનું હોય છે. તો ભગવાન વ્યાસજીએ શિવ ભક્તો માટે કહ્યું છે અનંત જન્મમાં જેને ઘોર તપસ્યા કરી છે તે મનુષ્યને ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થાય છે. સૌને ભગવાન શિવની ભક્તિ મળતી નથી. અને આજને તો કાલ દરેકે ભક્તિ માર્ગ તરફ વળવું જ પડે. ભલે યુવાની હોય, થોડી થનગનાટ હોય, થોડી ના સમજી હોય, નાદાની હોય, ઘણું બધું હોઈ શકે માણસમાં, પણ જ્યારે ધીરે ધીરે સૂર્ય ઢળે છે ત્યારે એમનો આધાર ભક્તિ જ છે. બાકી હોય જ ન શકે, બીજું કઈ થઈ જ ન શકે. ઘણા લોકોને જોયા છે કે જીવન આખું નાસ્તિકતા કરે છે. મંદિરોનો વિરોધ કર્યો, ભગવાનનો વિરોધ કર્યો, સત્સંગનો વિરોધ કર્યો, ભગવાનના ભજન પૂજનનો વિરોધ કર્યો. આવા અનેક માણસો દુનિયામાં હોય, પણ જ્યારે તેનો સૂરજ ઢળે છે, જ્યારે ધીરે ધીરે તેની વૃદ્ધાવસ્થા તરફ તેના પગલા કદમ ઉઠે છે, ત્યારે તેને ધીરે
ફેરે સમજાય છે કેટલું બધું જીવન મારું જતું રહ્યું છે. હવે અનેક માણસો જોયા છે આપણે, એના વગર તેનો ઉદ્ધાર જ નથી. ભક્તિ વગર કોનો ઉદ્ધાર હોઈ શકે છે? ભગવાન જ આધાર છે. અને જે માણસના જીવનમાં આધ્યાત્મિકતા ન હોય, જે માણસના જીવનમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય, એ માણસ જીવનમાં તો ઠીક છે, તેને સારા કર્મો કર્યા હોય એટલે લહેર કરી દે, બાકી તેમની જે અંતિમ અવસ્થા છે તેનો કોઈ સહારો નથી હોતો. શ્રદ્ધા એ આપણો સહારો છે. પરમાત્મા ઉપરનો વિશ્વાસ એ આપણા જીવનનો સહારો છે. ક્યારેય કોઈ મુશ્કેલીમાં આપણે ફસાઈ ગયા હોય, કોઈ મુશ્કેલીમાં આવી જાય, ચારો તરફથી આપણે ઘેરાઈ ગયા હોય, ત્યારે આપણે કરીએ શું? આપણે માને યાદ નથી કરતા, આપણા બાપાને યાદ નથી કરતા, આપણે ભગવાનને જ યાદ કરીએ છીએ. ભગવાન મને કોઈ ને કોઈ રસ્તો આમાંથી મને કાઢશે. આજે સારા સારા વૈજ્ઞાનિકો, અવકાશ યાત્રીઓ જે ઈશ્વરની ખોજમાં પણ પડ્યા છે ને જગતની ખોજમાં પણ પડેલા, એ પણ એમ કહે છે કોઈ એવું ઐશ્વર્ય તત્વ છે કે વિશ્વને સંચાલિત કરે છે. અને વાસ્તવિક રીતે આપણે જોઈએ તો કોઈ તો તત્વ એવું છે કે આખા વિશ્વને સંચાલિત કરે છે. તો બહુ હૃદયથી કહું છું, કોઈ પણ મહાદેવના ભક્ત હોય છે એમને સામાન્ય ન સમજવા. તે પૂર્વ જન્મમાં અઘોર તપ કરીને આવેલો છે. અનંત જન્મોનું તેનું તપ છે, એને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. મેં જોયા છે ઘણા ઘણા માણસો મહાદેવના આટલા પરમ ભક્ત હોય છે, એમને જોયા પછી, એમને મળ્યા પછી એમ થાય કે આપણે તો કઈ કરી શકતા નથી. શિવ મહાપળ ગ્રંથની અંદર કહ્યું છે કે જન્માંતરે ભવેત પુણ્યમ. કેટલી સુંદર વાત કરી છે. એક જન્મની જન્માંતર અનેક જન્મોનું પુણ્ય જ્યારે એકત્ર થાય છે. सुंदर श्लोक है, हे मुनि, जिस बुद्धिमान मनुष्य ने पूर्व जन्म में बहुत बड़े बड़े पुण्य किया है, उसी महाभाग्यवान व्यक्ति इस पुराण का श्रवण कर सकते हैं. કેટલી મોટી વાત છે. સૌને શિવ મહાપણ કથા સાંભળવાનો અવસર પણ મળતો નથી. આપ સૌના ભાગ્યની ને પુણ્યની હું કઈ રીતે સરાહના કરી શકું છું? તમને સારું લગાડવા માટે નહીં, જે કાંઈ શિવ મહાપણમાં કહ્યું છે હું તમને કહેવાનો પ્રયાસ કરું છું. અને સત્સંગ તો જીવનનો આધાર છે. સત્સંગ તો જીવનનો અમૃત છે. સત્સંગ તો જીવનની ઔષધિ છે. કથા જીવનને શણગારે છે. કથા આપણા સ્વભાવને શાંત કરે છે. કથા સકારાત્મક ઉર્જા આપે છે. કથા જીવનમાં બહુ મોટી ક્રાંતિ પણ કરે છે. તેથી શિવ મહાપણ ગ્રંથમાં કહ્યું કે હે મુનિઓ, जिस बुद्धिमान मनुष्य ने पूर्व जन्म में बड़े 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 पुण्य किए हैं, उस महाभाग्यवान को शिव महाप्रण में प्रीति और शिव महाप्रण श्रवण करने का अवसर मिलता है. सबको अवसर नहीं मिलता, सबको कभी अवसर नहीं मिलता. ये श्लोक शिव महापण ग्रंथનો છે. શ્લોક એટલા માટે હું ગાઉં છું કે હું તમને જે કહું છું એ સત્યમ સત્યમ, એ સત્ય છે. કોને ભગવાન મહાદેવની કથામાં પ્રેમ થાય છે? જેના અનંત જન્મોમાં, પૂર્વ જન્મમાં મોટા મોટા પુણ્યો કર્યા છે, એને ભગવાન મહાદેવની કથા સાંભળવામાં પ્રીતિ થાય છે. આવું શિવ મહાપણ ગ્રંથમાં ભગવાન વ્યાસજીએ કહ્યું છે. તો આજે આપણે શિવ મહાપણ ગ્રંથનો પ્રારંભ કરીએ. એ પહેલા ભગવાન શિવજીની સુંદર વંદના કરીએ. આપણા શબ્દોમાં નહીં, પણ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના શબ્દોમાં. વારંવાર કહું છું, હું મધ્યસ્થી છું. જે કાંઈ કહેવાય છે બધું જ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનું કહેવાયેલું કહેવાય છે. સિર્ફ એક શિક્ષકની ભૂમિકા છે. જે આચાર્યો પાસે તેમાં ભણ્યા છે, યાદ રહ્યું છે, બુદ્ધિ અનુસાર આપના સમક્ષ કહેવાનો પ્રયાસ કરીએ છીએ. ભગવાન શિવની વંદના છે અને ભગવાન વ્યાસજીએ મહાદેવની વંદના કરી છે. શિવ મહાપણ ગ્રંથની અંદર છે. ગ્રંથના પ્રારંભમાં મહાત્મય હોય, ગ્રંથના પ્રારંભમાં મહાત્મય કથા હોય, ગ્રંથના પ્રારંભની અંદર બહુ સારી વંદના હોય છે. આપણે તો થોડી વંદના કરીએ. વિશ્વના દરેક દેવી દેવતાઓની વંદના હોય છે. પૃથ્વીદેવ, સૂર્યદેવ, ચંદ્રદેવ, વાયુદેવ, જલદેવ, આકાશદેવ, સાગરદેવ, નવગ્રહ, સર્વ પર્વતો, સાગરો, સર્વ તીર્થો, સર્વ દિશાઓ, સર્વ બ્રહ્માંડો, સ્થાન દેવતા, કુલ દેવતા, ગ્રામ દેવતા, પિતૃદેવતા, માતૃદેવતા, વિશ્વ દેવતા, બ્રહ્માંડ, આવા અનેક દેવતાઓની વંદના હોય છે.
આ બધી જ વંદનાઓ કરવાની હોય, પણ મનોમન એ બધી વંદનાઓ થતી હોય છે. પ્રધાન મુખ્યાની વંદનાઓ. આજે આપણે ભગવાન મહાદેવને પ્રણામ કરવાના છે, કારણ કે મહાદેવની કથાનું શ્રવણ કરવાનું છે. બહુ દિલથી હૃદયથી કહું છું, એક એક શ્લોક ભગવાન વ્યાસજીના આશીર્વાદ છે. પહેલે પણ કહ્યું હતું, કાલે પણ કહ્યું હતું, વારંવાર કહું છું કે જે 7 દિવસ કથાનું શ્રવણ કરે છે અથવા 9 દિવસ કથાનું શ્રવણ કરે છે, એમના જીવનમાં કાંઈક તો બદલાવ આવે છે. અને જીવનને પરિવર્તન કરવું જ પડે, જીવનને અપડેટ કરવું જ પડે. કથા સાંભળ્યા પછી આપણે ત્યાં ને ત્યાં જ રહીએ તો પછી તો ઠીક છે, પુણ્ય મળી ગયું, પણ જીવન ન મળ્યું. જીવન તો ત્યારે જ મળે છે કે કથાની અંદર સાંભળેલી વાતો આપણે જીવનમાં વણી લઈએ, જીવનમાં ઉતારી લઈએ, તો આપણે જીવન જીવવાનો એક વિશેષ આનંદ પ્રાપ્ત થાય છે. સુખ, સમૃદ્ધિ, જમીન, જાગીર, ફર્નિચર ઠીક છે, બધું જ આવશ્યક છે, પણ સમજણમાં સાચું સુખ રહેલું છે. જે માણસ પાસે બધી જ વસ્તુ હોય પણ સાચી સમજણ ન હોય, તે માણસ વૈભવમાં રહેતો હોય કે કોઈ પણ જગ્યાએ રહેતો હોય, એ માણસ સુખી ન થઈ શકે. કથા આપણને સમજણ આપે છે, કથા આપણને જીવન જીવવાની દિશા દેખાડે, જેથી કરીને આપણી દશા સુધરે. તો આપણે ભગવાન મહાદેવને પ્રણામ કરીએ છીએ, આપણે શંકર ભગવાનની વંદના કરીએ. જગત શંભો. ભગવાન મહાદેવ માટે કેટલો સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે. પિતરમ, આપણા સૌના પિતૃ છે, સ્વયંભૂ છે. ભગવાન શંકરજીના તો 1000 નામ છે, પણ ભગવાન વ્યાસજીએ શિવ મહાપુરાણ ગ્રંથના પ્રારંભમાં શંભુ નામ. શા માટે શંભુ? ભગવાન મહાદેવના તો અગણિત નામો છે ને. આપણે સૌ જાણીએ છીએ કે વિષ્ણુ ભગવાનના મુખમાંથી અનેક નામો શંકર ભગવાનના પ્રગટ થયા, પણ ભગવાન વ્યાસજીએ આ શંભુ નામ શા માટે? કારણ કે સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, જે જગતના પિતા છે. એમના પિતા કોઈ નથી, જે સ્વયંભૂ છે, તેથી શંભુ છે. આપણા સૌના પિતા છે, જગત પિતરમ, આપણા સૌના પિતા છે, પિતૃ છે. તેથી શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું કે જે ભગવાન મહાદેવનું આરાધન કરે છે ને, તેના પિતૃ તૃપ્ત રહે છે. આપણે ભગવાન મહાદેવને જલ શા માટે અર્પણ કરીએ છીએ? કારણ કે પિતૃને તૃપ્ત કરવા માટે જલ જ હોઈ શકે ને. તેથી જ્યારે ભગવાન મહાદેવને જલાભિષેક કરીએ છીએ ત્યારે પિતૃ બધા તૃપ્ત થાય છે. પિતૃ તૃપ્ત થવાથી આપણા જીવનમાં દરેક પ્રકારે તૃપ્તિ રહે છે. તેથી જે મહાદેવનું આરાધન કરે છે તેને પિતૃઓની પીડા નથી હોતી. આ પિતૃઓની પીડાથી પીડિત કોણ હોય? જે મહાદેવથી દૂર છે, જે મહાદેવના સ્મરણથી, મહાદેવના ભજનથી, મહાદેવના પૂજનથી, મહાદેવના અર્ચનથી જે વ્યક્તિ દૂર છે, તેને પિતૃઓની પીડા હોય, તેને શરીરની પીડા હોય, તેને મનની પીડા હોય, તેને સમાજની પીડા હોય. તેથી બહુ હૃદયથી કહું છું, મહાદેવની ભક્તિ જેને મળી છે, સફલમ જીવિતમ, તેનો જન્મ લેવો સફળ છે. જેને મહાદેવની ભક્તિ મળી છે, જેને શંકર ભગવાન ઉપર પ્રેમ થયો છે, સમજો વિશ્વના દેવતાઓએ કૃપા કરી છે. તેથી મહાદેવ પ્રત્યે આપણને આદર થયો છે, મહાદેવ પ્રત્યે આપણને ભક્તિ જાગે છે. તેથી આપણા સૌના પિતા ભગવાન શિવ છે. તેથી ભગવાન વ્યાસજીએ સુંદર શબ્દ પિતરમ, આપણા સૌના પિતૃ શિવ છે. આપણે સૌ શિવના સંતાન છીએ ને, કોના સંતાન હોઈ શકીએ છીએ? આપણું પ્રથમ પિતા તો શિવ છે. તેથી ભગવાન વ્યાસ કહે છે, હું પ્રણામ કરું છું જગત પિતા ભગવાન શિવજી, આપની વંદના કરું છું, આપને હું પગે લાગુ છું. એ જગત માતા ભવાની, મારી વંદનાનો સ્વીકાર કરો. આપના પુત્ર ગણેશજીને હું યાદ કરું છું. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણી સનાતની પરંપરાની અંદર ગણેશ આપણા માટે પ્રથમ છે. ગણેશ વગર આપણું કોઈ કાર્ય નથી. આપણા દરેકના ઘરમાં ભગવાન ગણેશજીની પૂજા છે. અન્ય દેવતાઓ ઘરમાં કદાચ ન હોઈ શકે, પણ ભગવાન ગણેશજી તો આપણા ઘરમાં બિરાજતા જ હોય છે. રોજ સવારમાં આપણે ઉઠીને ભગવાન ગણેશને યાદ કરીએ છીએ. ગણેશજીને યાદ કરવા જોઈએ. વિઘ્ન હરનારા છે, આપણું મંગલ કરનારા છે, કાર્યને સફળ કરનારા ગણેશ ભગવાન છે. ગણેશજીનો બહુ જ મહિમા છે. ગણેશ ભગવાનથી કોઈ વંચિત ન રહેવું. કોઈ પણ કાર્ય પ્રારંભે, યાત્રા પ્રારંભે, પ્રવાસ પ્રારંભે ભગવાન ગણેશને ખૂબ હૃદયથી યાદ કરો. ભગવાન શિવના પુત્ર છે ભગવાન ગણેશજી. તેથી ભગવાન વ્યાસે પણ મહાદેવની કથા કહેવી છે, પણ ભગવાન ગણેશજીની તો વંદના કરી છે.
જગત પિતા શિવ, જગત માતા ભવાનીની વંદના કરે છે. એક શ્લોકમાં 3 દેવતાઓની વંદના છે. ગઈકાલે આપણે વાત કરી હતી કે રોજ 12 જ્યોતિર્લિંગના નામ લેવા, અને ઘણા ભાઈઓ બહેનોને 12 જ્યોતિર્લિંગ સ્તોત્ર કંઠસ્થ પણ હતો. જેવી રીતે 12 જ્યોતિર્લિંગ છે એવી રીતે ગણેશજી પણ 12 છે. ભગવાન ગણેશજી કેટલા છે? 12. 12 ગણેશ સ્તોત્ર છે જે સંકટને હરનાર છે અને મનોકામના પૂર્ણ કરનાર છે. ઘણીવાર કથામાં કહ્યું છે કે અન્ય સ્તોત્ર આપણને કંઠસ્થ ન થાય, કાંઈ વાંધો નહીં, પણ જ્યોતિર્લિંગના 12 નામ, 12 જ્યોતિર્લિંગ અને 12 ભગવાન ગણેશ, આ બંને કંઠસ્થ કરો. થઈ શકે, આપણાથી શું ન થઈ શકે? આપણે ભણેલા ગણેલા માણસ છીએ. ઠીક છે, મોટી ઉંમરના માણસો એ ન કરી શકે, તેના માટે એક વાત અલગ છે, પણ બહુ સુંદર સ્તોત્ર છે. આ સ્તોત્ર છે નારદ પુરાણ, સંકટ નાશન સ્તોત્ર. આ સ્તોત્ર નારદ પુરાણનો છે. પણ અનેક ભાઈઓ બહેનોને મેં જોયા છે રોજ આ સ્તોત્રનો પાઠ કરે, જેની અંદર 12 ગણેશ છે. ગઈકાલનું લેસન આપણું 12 જ્યોતિર્લિંગનું, આજનું લેસન આપણે આ 12 ભગવાન ગણેશ. 7 દિવસના 7 નિયમો લેવું આપણે, એટલે એટલું તો કથા દરમિયાન આપણે કરતા થઈ જઈએ. અને થઈ શકે છે. આ દુનિયામાં બધાને 24 કલાક મળે છે, 25મી કલાક કોઈને નથી મળે. 24 કલાકનો કેવી રીતે ઉપયોગ કરવો, આપણે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ આપણને ખબર પડવી જોઈએ. સવારમાં ઉઠીએ ને સાંજ પડે કેટલી કલાક સૂવું, ને કેટલી કલાક નાવું, ને કેટલી કલાક ખાવું, અને કેટલી કલાક પંચાયતમાં ન હોય તો પણ પંચાયત કરવી. ઘણા લોકો પંચાયતમાં હોય નહીં પણ પંચાયત બહુ કરતા હોય. ન પંચાયતનો સભ્ય હોય, ન પંચાયતમાં તેનું કાંઈ ચાલતું હોય, પણ ગામ આખાની, આપણા ગામની વાત નથી, હું તો ખાલી આમ જ કહું છું, આમજાની વાત નથી, આપણા ગામની કોઈ વાત જ નહીં, આ તો ખાલી આકાશવાણી. પ્રણમ્યમ શીર્ષા દેવ ગૌરી પુત્ર વિનાયકમ, પ્રણમ્યમ શીર્ષા દેવ, નમન કરું છું, મસ્તક ઝુકાવે. પ્રણમ્યા એટલે પ્રણામ કરવા, શીર્ષા એટલે મસ્તક ઝુકાવવું. દેવમ ગૌરી પુત્ર, ભગવાન ગણેશજી મારી વંદનાનો સ્વીકાર કરો. સુંદર સ્તોત્ર છે, તમે પાઠ તો કરજો. આમાં કહ્યું 6 મહિના જે પાઠ કરે ને, 6 મહિનામાં તેના જેટલા કાર્યો હોય એ બધા ધીરે ધીરે કાર્યો પૂર્ણ થવા લાગે. મહાત્મામાં કહ્યું આ સ્તોત્રની અંદર રોજ એકાદો સ્તોત્ર તો આપણે લેશું જ. આયુ કામના પૂર્ણ કરે અને સિદ્ધિઓ ના આપે. સિદ્ધિઓ એટલે આગવી બુદ્ધિ. સિદ્ધિ એટલે એવું તમે ન સમજો કે સિદ્ધિ એટલે કોઈને ફૂંક મારીને ચકલી બનાવી દઈએ, ફૂંક મારીને કોઈને કાગડો બનાવી દઈએ. માણસને કાગડા બનાવવાની જરૂર નથી, માણસ કાગડા જેવો જ હોય, એમને કાગડો બનાવવાની જરૂર નથી. એટલે આને આપણે સિદ્ધિ નથી કહેતા. સિદ્ધિ એને કહે છે કે આગવી બુદ્ધિ. જીવનમાં મારે શું કરવું જોઈએ, મારી પાસે જીવનના કેટલા વર્ષો રહ્યા છે, અત્યારે હું 10 વર્ષનો છું તો 15 વર્ષ પછી મારે શું કરવાનું છે, 20 વર્ષ પછી મારે શું કરવાનું છે, હું 50 વર્ષનો થઈશ ત્યારે હું કેવો દેખાતો હોઈશ, એ સમય મારે કઈ રીતનું મારું જીવન હોવું જોઈએ. આગવી બુદ્ધિ. આવી રીતે જ કરવું જોઈએ, આવી રીતે ન જ કરાય, એને સિદ્ધિ કહેવાય છે. સિદ્ધિ એટલે કોઈ જાદુ નહીં. તેથી સિદ્ધિ શબ્દ આવતો એવું ન સમજો કે સિદ્ધિ એટલે આમ કોઈના પર હાથ મૂકે ને આમ ભગવાનના દર્શન થઈ જાય, ને આમ નજર કરે એટલે લોટરી લાગી જાય, ઇનામ લાગી જાય. એવી સિદ્ધિની વાત નથી. સિદ્ધિ એટલે દિવ્ય બુદ્ધિ, દિવ્ય દ્રષ્ટિ અને સિદ્ધિ કહી છે. તો પ્રથમ કોણ છે? વક્રતુંડમ સંકટનાશન ગણેશ સ્તોત્રમ. થઈ શકે તો જે ભણેલા હોય તેના માટે આ સ્તોત્ર બહુ લાભ કરતા છે. વિદ્યાર્થી કોઈ સ્તોત્ર બોલે તો વિદ્યાર્થી લભતે વિદ્યા, એને વિદ્યા મળે. ધન વગરનો માણસ કોઈ બોલે તો ધન નિર્ધન કો દેત સદાહી. પુત્ર વગરનો કોઈ માણસ પાઠ કરે તો પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદતી હોય. આવા સ્તોત્રોનો મહાત્મ્ય હોય છે. તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શંકર ભગવાનને અને માતા ભવાનીની વંદના કરી. જગતના માતા પિતા છે. આપણે રોજ બોલીએ તમે છે માતા, એ કોના માટે બોલીએ છીએ? ભગવાન શિવ માટે તો બોલીએ છીએ ને. ભલે કોઈ પણ દેવી દેવતાઓની સામે બોલી શકાય છે,
એવો કોઈ વિરોધ નથી કરતો, પણ વાત સમજાવવાનો પ્રયાસ કરું છું. આ ખરેખર ભગવાન શિવ માટે બોલાનું છે, મહાદેવ માટે બોલાનું છે. આપ રામની સામે, કૃષ્ણની સામે, દેવી દેવતાઓની સામે બોલી શકો છો, પણ આપ ગંભીરતાથી જોઈએ તો આ ભગવાન શિવ માટે કહેવાનું છે. અને આપણે સૌને કંઠસ્થ છે, આપણા બાળકોને પણ કંઠસ્થ હોય જ ને. એટલું તો આપણે આપણા બાળકોને આવડતું જ હોય ને. આશા રાખું છું આપનું પણ થોડુંક મૌન ખુલે, આપને સુંદર ધ્વનિ वायुमंडल में मिश्रित हो जाए. मेरे साथ साथ संग संग हम गाएंगे भाव से और आदर के साथ. જેટલા મારા દેવ છે એ સર્વ દેવોના દેવ કોણ છે? ભગવાન મહાદેવ છે. સીધો સંકેત છે કે નહીં? એકદમ સીધી વાત સમજા જાય છે. મારા જેટલા દેવતાઓ છે એટલા બધા દેવતાઓના દેવ મહાદેવ તમે છો. આ ભગવાન શિવ માટે કહેવાનું છે. અંતિમ પંક્તિ त्वमेव सर्वं मम देव देव. और एक बार त्वमेव सर्वं मम देव देव. ભગવાન મહાદેવ તમે મારા દેવોના પણ દેવ છો. ભગવાન વ્યાસજી કહે છે, હે જગતના માતા પિતા, હું પગે લાગુ છું. માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. આપણા સૌની માં પાર્વતી છે. જેની કુલદેવી માતા ભવાની હોય ને, જેની કુલદેવી ઉમૈયા હોય ને, એના પર શિવની કૃપા બહુ વરસતી હોય છે. અનેક માણસોના કુલદેવી ઉમૈયા માતા હોય છે. કોઈની કુલદેવી પાર્વતી હોય છે, કોઈની કુલદેવી ભવાની હોય છે, કોઈની કુલદેવી અંબા હોય છે. સાંબ સદાશિવ, અંબાની સાથે મહાદેવ હું તમારું ભજન કરું છું. સાંબ સદાશિવ, સા અંબા સાથે જે નિરંતર છે, જે એ શિવજીને હું યાદ કરું છું. માતા છે પાર્વતી દેવી, માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવા શિવ થોડો છે. ક્યાં દેશની અંદર, ક્યાં દુનિયાની અંદર કઈ જગ્યાએ આપણો અવતરણ થાય? સ્વદેશો ભુવનમ ત્રય. કેટલી સુંદર વાત કરી. સ્વદેશો ભુવનમ ત્રણ ભુવન મારા દેશ છે. અને કયા ભુવનની અંદર ક્યારે આપણો જન્મ થાય આપણને શું ખબર છે? ભગવાન વ્યાસજી આવી રીતે ભગવાન શિવ અને પાર્વતીની વંદના કરી છે. અને હવે એમ કહ્યું, ન તવે તદ વર્ણયામા. કોણ ગાઈ શકે, કોણ કહી શકે? અસિદ્ધ ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત. પુષ્પદંત મહારાજ કહે છે, ભૂત ઓર ભવિષ્ય કોઈ શંકર ભગવાનને મહિમાને ગાય પણ ન શકે, સમજી પણ ન શકે, સમજાવી પણ ન શકે, લખી પણ ન શકે અને લખાવી પણ ન શકે. આવા ભગવાન મહાદેવજી શ્રેષ્ઠ છે. આપનો મહિમા અમૃત સાથેમાં સરખાવીએ તો પણ આપના મહિમાનો અનાદર છે. કારણ કે અમૃત જો જે પીવે છે એ અમર બની જાય, પણ અમૃત પીનારો ભવપાર ન થઈ શકે. પણ આપનો મહિમા જે શ્રવણ કરે છે એ મનુષ્ય ભવપાર થઈ શકે છે ને ભગવાન આપના સુધી પહોંચી શકે છે. અમૃતત્વને પ્રાપ્ત થયેલો ભગવાન મહાદેવ આપના સુધી પહોંચે ન પહોંચે એ સંશય છે, પરંતુ જે આપનો મહિમા સાંભળે છે ભગવાન એ આપને જ પ્રાપ્ત કરી શકે છે. નિર્મિતવત. દુનિયામાં કોઈ વસ્તુ તમે સર્જન ન કરી કે તેની સાથે આપના મહિમાને અમે સરખાવી શકીએ, અમે ઉપમા આપી શકીએ. આ પુષ્પદંત રચિત સ્તોત્ર છે. એમાં મહાદેવના ભક્ત હોય ને એ પુષ્પદંત મહારાજથી પરિચય પણ હોય છે. ખબર હોય પુષ્પદંત કોણ છે? મધુસ્ફીતા વાચ પરમમૃતં નિર્મિતવત સ્તવ કપિસુર ગુરુ દેવતાઓના ગુરુ સુરગુરુ, દેવતાઓના ગુરુ બૃહસ્પતિ દેવ દિવસ રાત્રિ તમારો મહિમા ગાય તો પણ એ ગાય ન શકે. બ્રહ્માદિક દેવતાઓ તો ગાય જ ન શકે, પણ દેવતાઓના જે ગુરુ છે બૃહસ્પતિ દેવ પણ તમારો મહિમા ન ગાઈ શકે. તેથી ભગવાન એટલા માટે અમે તમારો મહિમા ગાઈએ છીએ, તમને સારું લગાડવા માટે નહીં, તમને આહલાદિત આનંદિત પુલકિત કરવા માટે તમને નહીં. ભગવાન તમને કોણ આનંદિત કરી શકે? આપ સ્વયં ચિદાનંદ રૂપમ
શિવોહમ શિવોહમ. તમે સ્વયં આનંદ સ્વરૂપ છો. આપણે એમ કહીએ કે સાગરને થોડુંક જળ આપવું જોઈએ, તો કેટલી મૂર્ખતા કહેવાય. સાગર તો જળ સિંધુ છે. સાગરને કેવી રીતે જલ આપી શકીએ? આપી જ ન શકાય. એવી રીતે ભગવાન મહાદેવજી, તમે તો નિરંતર આનંદ સ્વરૂપ છો. અમે તમને કઈ રીતે આનંદિત કરી શકીએ? આપનું ભજન કરવાથી અમને આનંદ મળે છે. તમને વિસ્મિત કરવા માટે નહીં, આહલાદિત આનંદિત કરવા માટે નહીં, પુલકિત કરવા માટે નહીં, તમને સારું લગાડવા માટે અમે તમારો મહિમા નથી ગાતા. અમે તમારો મહિમા તેટલા માટે ગાઈએ છીએ કે અમને પુણ્ય મળે. આપણે 3 કલાક કથા શા માટે સાંભળી? આપણું સારું થાય, આપણું પુણ્ય મળે, આપણું કલ્યાણ થાય, આપણા પરિવારનું કલ્યાણ થાય, આપણા સમાજનું કલ્યાણ થાય, આપણા સૌનું સારું થાય. એટલા માટે આપણે ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ ને એટલે ભગવાનની કથાનું આપણે ગાયન કરીએ છીએ. એ જ વાત પુષ્પદંતે કહે છે કે ભગવાન તમારો મહિમા એટલા માટે હું ગાઉં છું કે અમને સૌને પુણ્ય મળે, અમારા સૌનું સારું થાય. પોતે સ્વયં ભગવાનને આગળ પોતાનો સ્વાર્થ રજૂ કરે છે કે ભગવાન તમારા માટે નથી હું કરતો, મારા માટે કરું છું. પુષ્પદંત બોલે છે, મધુસ્ફીતાવાચન પરમહૃતં નિર્મિતવતં સર્વં બ્રહ્મા કિંવા ગપિસુરગુરોર્વિસ્મયપદં બમદ્વેતામણિ ગુણકથન પુણ્યેન ભવતં મને પુણ્ય મળે. પુનામિત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિવ્યવસ્થિતા પુરમથન મારી બુદ્ધિને વ્યવસ્થિત તમારા ચરણોમાં સમર્પિત કરીને આપનો મહિમા ગાઉં છું. ભગવાન, તમે એવું નહીં સમજતા કે મારી બુદ્ધિ કોઈ જગ્યાએ ભટકી રહી છે, હું કોઈ અલગ વિચાર કરી રહ્યો છું, હું આપની સ્તુતિનું ગાયન કરું છું, એવું નહીં. સંપૂર્ણ મારી બુદ્ધિ, મારી ચેતના મહાદેવજી આપના ચરણોમાં સમર્પિત કરીને હું આપનો મહિમા ગાઉં છું. જ્યારે ભગવાનની સ્તુતિ આપણે કરતા હોય, ભગવાનને જ્યારે યાદ કરતા હોય ત્યારે અન્ય વિચાર નહીં. એ પુષ્પને કહ્યું, સંપૂર્ણ હું તમને સમર્પિત થઈ અને ભગવાન આપનો મહિમા ગાઉં છું. અને શિવ મહાપડ ગ્રંથનો અંતિમ શ્લોકની અંદર પણ એ જ માંગણી કરી છે, શાંતિ મળે. અને શાંતિ કોણ આપે? ભગવાન શિવ આપે. શિવ વગર શાંતિ કોણ આપી શકે છે? શાંતિનો દાતા શિવ છે. જેને પણ જીવનમાં શાંતિ જોતી હોય, ભજ સાંબ સદા શિવ. ભગવાન શિવનું ભજન કરો. આપણે શિવ માટે બોલીએ છીએ શાંતાકારમ. ભગવાન માટે રોજ બોલીએ છીએ શાંતાકારમ શિખર શયનમ. શિખર ઉપર શયન કરનારો છે. આ જગ પ્રસિદ્ધ છે, આપને સૌને કંઠસ્થ છે. આપ સૌ સાથે બોલી શકો છો. મહાદેવના ભક્તોને મુખપાઠ હોય છે, શાંતાકારં શિખર શયનમ. શાંત રહેનારો દેવ મહાદેવ છે અને શિખર ઉપર શયન કરનારો. શિખર એટલે પહાડનું શિખર નહીં. ઘણા લોકો એવું સમજે કે પહાડ ઉપર શયન કરનારો, પહાડના શિખર ઉપર શયન કરનારો નહીં. પણ શિખરનો અર્થ થાય છે દરેક ક્ષેત્રમાં જે શિખરસ્થ છે. શિવ જેવી તપસ્યા કોણ કરે? શિવ તપસ્યામાં શિખરસ્થ છે. શિવ જેવી સાધના કોણ કરી શકે? શિવ સાધના પંથની અંદર શિખરસ્થ છે. શિવ જેવું જ્ઞાન કોની પાસે હોય? શિવ જ્ઞાનમાં પણ શિખરસ્થ છે, વિદ્યામાં શિખરસ્થ છે, સમર્પણમાં શિખરસ્થ છે, ઉદારતામાં શિખરસ્થ છે, કરુણામાં શિખરસ્થ છે. કોઈ પણ ક્ષેત્રમાં ભગવાન શિવને આપ જો તો શિવજી શિખરસ્થ છે. એ મહાદેવ છે. ઘણા માણસો એવું સમજી બેઠા કે શિખર એટલે પહાડ ઉપર, શિખર ઉપર શયન કરનારો દેવ. નહીં, નહીં. દરેક ક્ષેત્રમાં શિખરસ્થ ભગવાન શિવ છે. એ મહાદેવ છે. શિવજીને સમજવા બહુ જરૂરી છે. આજે મહાદેવના નામથી ઘણી બધી ગલતફહેમીઓ સમાજમાં ફેલી છે. અને શિવ પ્રત્યે જેટલી ગલત વાત, ખોટી વાતો જે ફેલાવવામાં આવે છે, એટલી વાતો કોઈ અન્ય દેવતાઓ માટે કદાચ નહીં પણ ફેલી હોય. દુનિયાને સામે શિવજીને કેવી રીતે પ્રદર્શિત કર્યા છે આપણને સૌને ખબર છે.
આજથી 30 વર્ષ પહેલા મેં કથામાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે કોઈ ભગવાન મહાદેવની કથાનું આયોજન કરનારો કોઈ આયોજક પણ નહીં હતા, જજમાનો પણ નહીં હતા, અને શિવાલય પણ આપણા સુમસામ ને ખાલી હતા. આ 30 વર્ષની યાત્રામાં આજે આપણે જોયું છે કે નીલકંઠ મહાદેવ આજે શિવ ભક્તોથી ઉભરાઈ ઉઠ્યો છે. આપણું શિવાલય આજે કેટલા કેટલા ભાઈઓ બહેનો શિવાલયમાં પહોંચી રહ્યા, શિવાલયમાં જઈ રહ્યા છે. અને શિવ આપણા સૌનું મૂળ છે, શિવ આપણા સૌનો આધાર છે, શિવ આપણા સૌનો જન્મ છે, જીવન પણ છે, મૃત્યુ છે, ને અનંત યાત્રા પણ શિવ છે. જેની પાસે શિવ નથી તેની પાસે કાંઈ પણ નથી. તેથી શાંતિ આપનારો, શાંત રહેનારો, શાંતિનું દાન કરનારો શિખરસ્થ કોઈ દેવ હોય એ ભગવાન શિવ છે. એટલે એટલું તમે નહીં સમજતા કે પહાડ ઉપર સૂતો રહે એ દેવ, નહીં નહીં, કોઈ પણ ક્ષેત્રમાં શિખરસ્થ છે.